છોટાઉદેપુર સબ જેલમાં આજીવન કેદની સજા ભોગવતા પાકા કામના કેદી અંગારિયાભાઈ ગમજીભાઈ નાયકની રાજ્ય સરકારે બાકીની સજા માફ કરતા તેઓને જેલ મુક્ત કર્યા છે. જેલ વિભાગના ડીજીપી KL રાવના માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર સબ જેલના અધિક્ષક દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 473 હેઠળ કરવામાં આવેલા દરખાસ્ત અને જેલ વિભાગના હકારાત્મક પ્રયાસોના કારણે રાજ્ય સરકાર દ્વારા છોટાઉદેપુર સબ જેલમાં આજીવન કેદની સજા ભોગવતા પાકા કામના કેદી અંગારિયાભાઈ ગમજીભાઈ નાયકની બાકીની સજા માફ કરી જેલ મુક્ત કરવાનો હુકમ કરવામાં આવેલ છે. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પલાસદા ગામના પટેલ ફળિયામાં રહેતા અંગારિયાભાઈ ગમજીભાઈ નાયકે 2008ના સાલમાં ખૂન કેસમાં આજીવન કેદની સજા થયેલ કેદીએ વડોદરા સેન્ટ્રલ જેલ છોટાઉદેપુર સબ જેલમાં સજા ભોગવેલ. છેલ્લા 15 વર્ષથી આજીવન કેદની સજા ભોગવતા અંગારિયાભાઈ નાયકે સજા દરમિયાન જેલમાં વણાટકામ સુથારીકામ વિસી જવાબદારી તરીકે કામ કરેલ છે. 15 વર્ષની સજા ભોગવવા બાદ પાકા કેદી અંગારિયાભાઈ નાયકે ભારતીય નાગરિક સુરક્ષા સહિત 2023ની કલમ 473 બાકીની સજા માફ કરી વહેલી તકે જ મુક્તિ માટે જેલ ઓથોરિટી મારફત રાજ્ય સરકારને રજૂઆત કરી. જેન્વય રાજ્ય સરકાર દ્વારા પાકા કેદી કામના અંગારિયાભાઈ નાયકની જેલ જીવનની સારી કામગીરી સારી ચાલે ચલગતને ધ્યાને લઈ બાકીની સજા માફ કરી શરતોને આધીન મુક્ત કરવાનો આદેશ કરવામાં આવતા છોટાઉદેપુર સબ જેલમાંથી કેદી અંગારિયાભાઈ ગમજીભાઈ નાયકને જેલ મુક્ત કરવામાં આવ્યા છે. અહેવાલ માં ન્યૂઝ, ગાંધીનગર.